જય દ્વારકાધીશ મિત્રો અમેરિકાના એરપોર્ટ પર એક વૃદ્ધ પિતાના હાથમાં દીકરાએ વર્ષો જૂનું ફાટેલું પોટલું મૂક્યું. પોટલું ખોલતા જ પિતાના પગ નીચેથી જમીન સરકી ગઈ અને આખું એરપોર્ટ આંસુઓથી ભીનું થઈ ગયું. આખરે એ પોટલામાં એવું શું હતું? ચાલો જાણીએ આજની વાર્તામાં. રામપર નામનું એક નાનકડું ગામના છેવાડે પતરાવાળું એક સાવ કાચું ઝૂંપડું. આ ઝૂંપડામાં કેશવભાઈ અને તેમની પત્ની શાંતાબેન રહે. ઘરમાં સામાનના નામે એક તૂટેલો ખાટલો, માટીના 2-4 વાસણ અને એક જૂનું ફાનસ. બસ આ ગરીબી ઘરમાં એક એવો ખજાનો હતો જેની સામે દુનિયાની બધી દોલત ઓછી પડે. અને એ ખજાનો એટલે તેમની 5 વર્ષની દીકરી રાધા. કેશવભાઈ આખો દિવસ લોકોના ખેતરોમાં કાળી મજૂરી કરે. કાળઝાળ તડકો હોય કે ધમધોર વરસાદ, કેશવભાઈ ક્યારેય કામે જવાની ના ન પાડે. આખો દિવસ પાવડો ચલાવીને તેમના હાથમાં મોટા મોટા છાલા પડી ગયા હતા. હાથની ચામડી ફાટી ગઈ હતી. પણ દીકરીનો ચહેરો જોઈને તેમનો બધો થાક ઉતરી જતો. બીજી બાજુ શાંતાબેન ગામમાં મોટા ઘરોમાં કચરા પોતા કરે, વાસણ માંજે અને કપડાં ધોવે. આખો દિવસ મજૂરી કર્યા પછી સાંજે માંડ જમવા પૂરતું ઘરમાં આવતું. ઘણા દિવસો એવા આવતા કે શાંતાબેન એક જ રોટલી બનાવી શકતા. જ્યારે જમવાનો સમય થાય ત્યારે શાંતાબેન એ રોટલી રાધાની થાળીમાં મૂકી દેતા. રાધા પોતાની કાલી ગેલી ભાષામાં પૂછતી, માં, તું કેમ નથી જમતી? બાપુજી, તમે પણ જમી લો ને. ત્યારે કેશવભાઈ હસીને કહેતા, બેટા, અમે તો ગામના શેઠના ઘરેથી મીઠાઈ ખાઈને આવ્યા છીએ. અમારું પેટ ભરેલું છે. તું તારે પેટ ભરીને ખાઈ લે. મારી દીકરી રાધાને કંઈ ખબર હતી કે એના મા બાપ છેલ્લા 2 દિવસથી ભૂખ્યા પેટે પાણી પીને સૂઈ જાય છે. રાધા જ્યારે રોટલી ખાતી હોય ત્યારે શાંતાબેન ખૂણામાં બેસીને પોતાની સાડીના છેડેથી આંસુ લૂછતા હોય. ભલે ઘરમાં ગરીબી હતી, પણ દીકરીને ક્યારેય આંસુ પડવા નહોતા દીધા. એક રાતની વાત છે. શિયાળાની કડકડતી ઠંડી હતી. રાધા ખાટલામાં એક જૂની ગોદડી ઓઢીને સૂતી હતી. ગામડામાં ફાનસનો ધીમો ધીમો પ્રકાશ આવતો હતો. કેશવભાઈ ધીમેકથી ખાટલા પાસે આવ્યા. તેમણે પોતાની ગેટ પર બાંધેલું એક જૂનું ફાટેલું લાલ રંગનું કપડું કાઢ્યું. એ કપડાનું એક નાનું પોટલું બનાવેલું હતું. શાંતાબેન પણ ત્યાં આવ્યા. કેશવભાઈએ ધ્રુજતા હાથે એ પોટલું ખોલ્યું. અંદર 5 અને 10 રૂપિયાના કેટલાક સિક્કા અને 2-3 ફાટેલી નોટો હતી. આ એ જ પૈસા હતા જે કેશવભાઈ રોજ પોતાની મજૂરીમાંથી ચા પાણી ન પીને 1-1 રૂપિયો બચાવીને ભેગા કરતા હતા. શાંતાબેને ધીમા અવાજે પૂછ્યું, આ પૈસાનું શું કરશો? ઘરમાં લોટ નથી. કાલ માટે થોડો લોટ લઈ આવીએ. કેશવભાઈએ જવાબ આપ્યો, ના શાંતા, આપણે 1 દિવસ વધુ ભૂખ્યા રહીશું તો ચાલી જશે. પણ આ પૈસા મારી રાધાના ભણતર માટે છે. હું અભણ રહ્યો. આખી જિંદગી માટી ઉપાડી પણ મારી દીકરીના હાથમાં હું પાવડો નહીં આવવા દઉં.
મારી દીકરી મોટી સાહેબ બનશે. આ પોટલું મારી દીકરીનું ભવિષ્ય છે. અચાનક ગોદડીમાંથી રાધાનો હાથ બહાર આવ્યો. એ જાગી ગઈ હતી. તેણે પોતાના હાથથી કેશવભાઈનો ખરબચડો હાથ પકડી લીધો. રાધાએ માસુમિયતથી કહ્યું, બાપુજી, તમે રોવો છો. હું મોટી થઈને બહુ ભણીશ, બહુ પૈસા કમાવીશ. પછી તમારે અને માને ક્યારેય મજૂરી નહીં કરવી પડે. હું તમને ક્યારેય એકલા નહીં છોડું. કેશવભાઈએ રડતા રડતા દીકરીને છાતી સરસી ચાપી દીધી. એ રાત્રે એ ઝૂંપડામાં ભલે ખાવાનું નહોતું, પણ એકબીજાનો પ્રેમ એટલો હતો કે આખી દુનિયાની ખુશીએ કાચા ઝૂંપડામાં આવી ગઈ હતી. સમય કોઈની રાહ જોતો નથી. રાધા ધીમે ધીમે મોટી થવા લાગી અને સાથે જ કેશવભાઈ અને શાંતાબેનનું શરીર હવે ઘસાવા લાગ્યું હતું. દિવસો, મહિનાઓ અને વર્ષો પાણીની જેમ વહી ગયા. પેલું લાલ રંગનું ફાટેલું પોટલું અને તેમાં રહેલો એક એક રૂપિયો રાધાના ભણતરમાં બહુ કામ આવ્યો. રાધા રાત દિવસ એક કરીને બહુ ભણી. આ બાજુ મજૂરી કરી કરીને કેશવ કાકા અને શાંતિ કાકીનું શરીર હવે સાવ ગળવા માંડ્યું હતું. બંનેની કમર વળી ગઈ હતી અને માથાના વાળ એકદમ સફેદ પૂણી જેવા થઈ ગયા હતા. હાથ પગ હવે બહુ ચાલતા નહોતા, પણ બંનેની આંખોમાં એક જ સપનું જીવતું હતું. પોતાની રાધાની મહેનત ફળી. તેને અમેરિકામાં એક મોટી કંપનીમાં નોકરી મળી ગઈ. આખા ગામમાં ખુશીનો કોઈ પાર નહોતો. બધા કહેતા કે કેશવની મજૂરી લેખે લાગી. પણ જે દિવસે રાધા પોતાનું ઝૂંપડું છોડીને અમેરિકા જવા નીકળી, એ રાત આ બે વૃદ્ધ મા બાપ માટે કાળી રાત બની ગઈ હતી. રાધા તો વિમાનમાં બેસીને જતી રહી, પણ પાછળ શાંતા કાકી રાધાની પથારી અને તેની ગોદડી છાતીએ વળગાડીને આખી રાત ધ્રુસકે ધ્રુસકે રડ્યા. હે ભગવાન, મારી ફૂલ જેવી દીકરીને સાચવજે. એના વગર આ ખાલી ખોરડું મને ખાવા દોડે છે. કેશવ કાકા પણ અંધારામાં ખાટલાના ખૂણે બેસીને પોતાના ફાટેલા પહેરણથી છાનામાના આંસુ લૂછતા રહ્યા. બંને પોતાની જિંદગીનો એકનો એક સહારો દૂર મોકલી દીધો હતો. અમેરિકા ગયા પછી શરૂઆતના દિવસોમાં તો રાધા રોજ ફોન કરતી, માને જમી લીધું? ઓ બાપુજી, તમે તમારી દવાની ગોળી લીધી કે નહીં? દીકરીને આવા મીઠા બોલ સાંભળીને ડોસીનો થાક ઉતરી જતો. પણ પછી ધીમે ધીમે રાધા પણ કામનો બોજ વધવા લાગ્યો. અમેરિકાને પૈસા કમાવવાની દોડધામમાં દીકરીના ફોન ઓછા થવા લાગ્યા. હવે આ કાચા ઝૂંપડામાં બે વૃદ્ધ જીવ આખો દિવસ એક નાનકડો મોબાઈલ હાથમાં લઈને ખાટલે બેસી રહેતા. કોઈ કંપનીનો મેસેજ આવે કે ફોનની રિંગ વાગે તો કેશવ કાકા પોતાના ચશ્મા લૂછીને તરત સ્ક્રીન જોતા કે કદાચ મારી રાધાનો ફોન હશે. ગામના ધૂળિયા રસ્તે કોઈ ગાડીનો અવાજ આવે કે થોડી ધૂળ ઉડે તો શાંતા કાકી માંડ ઊભા થઈને લાકડીના ટેકે ડેલીએ પહોંચી જાય. કેશવ, જો તો મારી રાધા આવી કે શું? પણ બહાર કોઈ નથી હોતું. બસ પવનનો અવાજ આવતો અને બંને નિરાશ થઈને પાછા ખાટલે બેસી જતા. દિવાળી આવે, હોળી આવે કે નવરાત્રિ આવે, મા બાપ માટે હવે આ તહેવાર સાવ
સૂના હતા. દીકરીની યાદમાં અને રડી રડીને બંનેની આંખોના અંજવાળા પણ હવે ઝાંખા પડવા લાગ્યા હતા. પડોશીઓ પણ આ મા બાપની હાલત જોઈને ક્યારેક આંસુ પાડી લેતા. એમ કરતાં કરતાં વર્ષો વીતતા ગયા. એક દિવસ સવારે ખાટલા પર પડેલો મોબાઈલ રણકી ઉઠ્યો. સ્ક્રીન પર રાધાનું નામ હતું. ધ્રુજતા હાથે કેશવ કાકાએ ફોન ઉપાડ્યો. ફોન ઉપાડતા જ સામેથી રાધા ધ્રુસકે રડવા લાગી. કેશવ કાકાનો જીવ તાળવે ચોંટી ગયો. શું થયું મારી દીકરી? કોઈએ કાંઈ કહ્યું તને? રાધા માંડ માંડ બોલી. બાપુજી, તમે અને માં હવે જલ્દી અમેરિકા આવી જાઓ. મારાથી હવે તમારા વગર એક દી પણ નથી રહેવાતું. મેં તમારી વિમાનની ટિકિટ કરાવી લીધી છે. હવે તમે મારી પાસે જ રહેશો. આ સાંભળીને બંનેની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. જિંદગીમાં ક્યારેય ટ્રેનમાં કે સારી બસમાં ન બેસનાર આ ગરીબ મા બાપ પહેલીવાર વિમાનમાં બેઠા. અમેરિકા પહોંચ્યા. દીકરીને વર્ષો પછી જોઈને બંને તેને વળગી પડ્યા અને રડી પડ્યા. રાધાએ તેમને એક મોટા બંગલામાં રાખ્યા. તેમને જાત જાતનું સરસ મજાનું જમાડ્યું. સારી સારી જગ્યાએ ફેરવ્યા. રાત્રે મા બાપના પગ દબાવ્યા. કેશવ કાકા અને શાંતિ કાકીને લાગ્યું કે જાણે એમને જીવતે જીવ સ્વર્ગ મળી ગયું. પોતાની દીકરીને ખુશી જોઈને બંનેના જીવને ટાઢક વળી ગઈ. તેમને થયું કે ભગવાને તેમની અડધી રોટલીની ભૂખ અને આખી જિંદગીની મજૂરીનું પૂરું ફળ આપી દીધું. મા બાપ અને દીકરીના મિલનના આ સુખના દિવસો જાણે પાંખો લગાવીને ઉડતા હતા. પણ તેમને કયા ખબર હતી કે આ સપના સુખના દિવસો બહુ થોડા જ છે. 2 મહિના કયા વીતી ગયા તેની કોઈને ખબર ન પડી અને અંતે એ દિવસ આવી ગયો જ્યારે કેશવ કાકા અને શાંતા કાકીના વિઝા પૂરા થઈ ગયા હતા અને તેમણે પાછા ભારત પોતાના ગામડે એ ઝૂંપડામાં જવાનું હતું. ભારત આવવાની ટિકિટ એરપોર્ટ પર તેમના હાથમાં હતી. બંનેના હૈયા પર જાણે મોટો પથ્થર મૂક્યો હતો. અંદરથી જીવ કપાતો હતો કે શું તેઓ જીવતા જીવ ફરી ક્યારેય પોતાની દીકરીનું મોઢું જોઈ શકશે? અમેરિકાના એક મોટા એરપોર્ટ પર ભારે ભીડ હતી. લોકો પોતાના સામાન સાથે આમથી તેમ દોડતા હતા. પણ કેશવ કાકા અને શાંતિ કાકી માટે જાણે આખી દુનિયા સાવ શાંત થઈ ગઈ હતી. મા બાપ અને દીકરી છૂટા પડવાની ઘડી આવી ગઈ હતી. બંને વૃદ્ધોના પગ જાણે જમીન સાથે ચોંટી ગયા હતા. આગળ વધતા જ નહોતા. તેમનો જીવ બહુ કપાતો હતો કે હવે ક્યારે આવું સુખ મળશે. શાંતા કાકીથી હવે રહેવાયું નહીં. તે ધ્રુજતા હાથે રાધાના માથા પર હાથ ફેરવતા ચોધારા આંસુએ રડી પડ્યા અને બોલ્યા, બેટા, હવે કદાચ આપણે ફરી ક્યારેય નહીં મળીએ. મારું આ શરીર હવે બહુ થાકી ગયું છે. મને લાગે છે કે હવે મારા શ્વાસ બહુ લાંબા નહીં ચાલે. તું તારું ધ્યાન રાખજે. મારી દીકરી પોતાની પત્નીની આ વાત સાંભળતા જ કેશવ કાકાની આંખોમાંથી પણ આંસુની ધારા વહેવા લાગી. તેમણે પોતાની દીકરીને ગળે લગાવી લીધી. ધીમા અવાજે તે બોલ્યા, બેટા, જો તને ક્યારેય ખબર પડે કે તારા મા બાપ હવે આ દુનિયામાં નથી રહ્યા
તો તું જરાય રડતી નહીં. બસ એટલું યાદ રાખજે કે અમે તારા પર બહુ ગર્વ લઈને ગયા છીએ. તે અમને બહુ સુખ આપ્યું છે. પોતાના ઘરડા મા બાપના આ છેલ્લા શબ્દો સાંભળીને રાધાનું હૈયું ફાટી ગયું. તે એરપોર્ટ પર જ ધ્રુજકે રડવા લાગી. હવે તેનાથી પોતાનું દુઃખ સહન ન થયું. અચાનક રાધાએ પોતાના ખંભા પર લટકાવેલા થેલામાંથી એક જૂનું રંગ ઉડી ગયેલું અને ફાટેલું કાપડનું પોટલું બહાર કાઢ્યું. એ પોટલું જોતા જ કેશવ કાકા ધ્રુજી ગયા. તેમની આંખો ફાટી ગઈ. આ તો એ જ લાલ રંગનું પોટલું હતું જેમાં વર્ષો પહેલાં તેમણે પોતાની કાળી મજૂરીના થોડા પૈસા ભેગા કરીને રાધાના ભણતર માટે સાચવી રાખ્યા હતા. રાધાએ રડતા રડતા એ પોટલું ખોલ્યું. અંદર આજે પણ એ જૂના 5, 10ના સિક્કા અને 2 ફાટેલી નોટો સાચવેલી રાખેલી હતી. એ પૈસા પર જાણે કેશવ કાકાના પરસેવાની સુગંધ આજે પણ આવતી હતી. રાધા પોતાના બાપુજીના હાથમાં એ પોટલું મૂકતા બોલી, બાપુજી, હું આ ડોલરથી કે નોકરીથી મોટી નથી બની. હું મોટી બની છું તમારા બલિદાનથી, તમારી અને માની અડધી રોટલીની ભૂખથી. આ પોટલું મેં અમેરિકામાં પણ મારી સાથે જ રાખ્યું હતું. જ્યારે પણ મને કામનો થાક લાગતો કે મારી હિંમત તૂટતી ત્યારે હું આ સિક્કા જોઈને ફરી ઊભી થઈ જતી. આ તમારો પરસેવો છે બાપુજી. પછી રાધાએ પોતાના થેલામાંથી બીજી એક ફાઇલ કાઢીને માતા પિતાના હાથમાં મૂકી. કેશવ કાકાએ પૂછ્યું, આ શું છે બેટા? આ કાગળિયા શેના છે? રાધા રડતા રડતા ખુશીથી હસી પડી અને બોલી, બાપુજી, આ ફાઇલમાં મારો રાજીનામાનો કાગળ છે. હા બાપુજી, મેં અમેરિકાની આ કરોડોની નોકરી છોડી દીધી છે અને આ જુઓ મારી પણ તમારી સાથે ભારત પાછા આવવાની ટિકિટ છે. બંને મા બાપના પગ નીચેથી જમીન સરકી ગઈ. તેમને કાંઈ સમજાતું નહોતું કે દીકરી આ શું કરી રહી છે. રાધાએ આગળ કહ્યું, આ ફાઇલમાં એક કાગળ આપણા ગામની જમીનનો પણ છે. મેં આપણા ગામમાં ઘરડા મા બાપ માટે માતા ઘરનું નામનો એક મોટો આશ્રમ બનાવવાનો નિર્ણય કર્યો છે, જ્યાં કોઈ મા બાપ એકલા નહીં રહે. મારે હવે આ અમેરિકાના ડોલર નથી કમાવવા. મારે તો હવે તમારા બાકી રહેલા શ્વાસ ખુશી કમાવવી છે. આખી જિંદગી તમે મારા માટે જીવ્યા છો, મજૂરી કરી છે. હવે બાકીનું મારું આખું જીવન હું તમારા માટે જીવીશ. આ સાંભળીને કેશવ કાકા અને શાંતિ કાકીના પગ કાંપવા લાગ્યા. તેમનું હૈયું એટલું ભરાઈ આવ્યું કે મોંમાંથી એક શબ્દ પણ ન નીકળ્યો. તેઓ દીકરીને જોરથી વળગી પડ્યા અને જોધારા આંસુએ રડવા લાગ્યા. આ અનોખો પ્રેમ અને મિલન જોઈને આખું એરપોર્ટ નિશબ્દ થઈ ગયું. ત્યાં ઊભેલા અજાણ્યા લોકોની આંખોમાંથી પણ આંસુ વહેવા લાગ્યા. કોઈની પણ આંખ કોરી નહોતી. સાચે જ દુનિયાની સૌથી મોટી કમાણી પૈસા કે ડોલર નથી, પણ પોતાના મા બાપના ચહેરા પર લાવેલો શ્રીમત અને તેમનો આપેલો સાથ છે. મિત્રો, વાર્તા કેવી લાગી? સારી લાગી હોય તો કોમેન્ટ કરીને જરૂર જણાવજો. ધન્યવાદ મિત્રો. રાધે રાધે. જય દ્વારકાધીશ.